નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. દશા માતાજીના 18મા પાટોત્સવની ભવ્ય ઉજવણી. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે શ્રી દશા માતાજીના પવિત્ર મંદિર ખાતે 18મા પાટોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે સમગ્ર ગામ ભક્તિના રંગે રંગાયું હતું. સવારે 9:30 કલાકે પવિત્ર હવન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બપોરે 12 કલાકે ઉપસ્થિત ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 5 કલાકે ધાર્મિક વિધિ સાથે બીડા હોમનો કાર્યક્રમ યોજાયો હતો. યજ્ઞના આચાર્ય શ્રી વિષ્ણુદાદા ત્રિવેદી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ધાર્મિક કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે દશામા મંદિરના સેવક આઈ શ્રી ભાનુમા તથા સમગ્ર બાબરકોટ ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તજનો, આગેવાનો, સરપંચ તથા ગ્રામજનોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને આનંદના માહોલમાં હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ પાવન પ્રસંગે સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ સેવાભાવી ભક્તો, આગેવાનો તથા સમગ્ર ગામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. જય માતાજી. આજ રોજ બાબરકોટ ગામને આંગણે દશામાનું મંદિર આવેલું છે. ત્યાં મા ભગવતીના 18મો પાટોત્સવ નિમિત્તે બાબરકોટ ગામને આંગણે યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું છે. સાથોસાથ હજારો માનવ મેરામણ પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી મા ભગવતીના શરણોમાં કોટી કોટી વંદન. આવા જ મા ભગવતી દશામાની મનોકામના પૂર્ણ કરે એવી માતાજી પાસે પ્રાર્થના. આજ રોજ દશામાનો 18મો પાટો નિમિત્તે હજારો માનવ મેરામણ અહીંયા ઉમટી પડ્યું. જય દશામા, જય જય માતાજી.